विद्यार्थी मित्रों, आज लेक्चर नंबर 5 में આપણે જોઈએ પ્રચલ વિધેયનું વિકલિત। પહેલાં જોઈએ કે પ્રચલ વિધેય કોને કહેવાય। આમ તો આપણે રેખામાં ભણી ગયા હતા, પ્રચલ વિધેય રેખાના પ્રચલ સમીકરણ હતું એ પ્રમાણે ગયા હતા કે ધારો કે x કોઈ વિધેય છે t સ્વરૂપમાં, એટલે કે x બરાબર f ઓફ t અને y બરાબર છે g ऑफ t, એટલે કે x અને y બંને t સ્વરૂપમાં આપણને આપેલા હોય। ધારો કે x બરાબર 2t² - 3 આપ્યું હોય, y બરાબર 4t² - 3 આપ્યું હોય, તમને કે dy/dx શોધો। તો જ્યારે બી t સ્વરૂપમાં આપેલું હોય તો પહેલાં શું કરવાનું, આ xનું t પ્રત્યે વિકલન શોધવાનું, એટલે dx/dt મળે અને fનું શું થઈ જાય f'(t). આ કમ્પલસરી નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ। એ જ પ્રમાણે વાયનું બી શોધી કાઢો, વાયનું બી ટી પ્રત્યે લો તો dy/dt બરાબર કેટલા થશે, g'(t) થઈ જાય। હવે આપણે શોધવાનું છે dy/dx, તો dy/dx ઇઝ ઇક્વલ ટુ dy/dt અપોન dx/dt, છેદમાં dx/dt આ એટલે dx/dt શું થાય, નોટ ઇક્વલ ટુ 0। હવે દરેક વખતે એવું નથી કે ટી સ્વરૂપમાં જ મળે, કોઈક વખત તમને થીટા સ્વરૂપમાં બી એક્સ આપેલું હોય તો એક્સ એફ ઓફ થીટા સ્વરૂપમાં હોય અને વાય જી ઓફ થીટા સ્વરૂપમાં હોય, તો શું કરવાનું, એક્સનું થીટા પ્રત્યે વિકલન શોધવાનું। તો dx/d થીટા ઇક્વલ ટુ શું મળે, f'(θ) મળે અને અહીંયા dy/d થીટા બરાબર શું મળે, g'(θ) મળે। આ dx/d થીટા શું થાય, નોટ ઇક્વલ ટુ 0। હવે આપણે તો શોધવાનું છે ભાઈ dy/dx, તો શું છે dy/dx એટલે dy/d થીટા અપોન dx/d થીટા, કે જ્યાં dx/d થીટા નોટ ઇક્વલ ટુ 0। હવે જોઈએ એક દાખલો જોઈએ, દાખલા નંબર 1 કે x બરાબર આપણને આપ્યું છે 1 - t² છેદમાં 1 + t² અને y બરાબર આપ્યું છે 2t અપોન 1 + t²। તમારે શોધવાનું છે dy/dx એટલે સાબિત શું કરવાનું છે, -x અપોન y। શરત આપી દીધી t નોટ ઇક્વલ ટુ 0, તો પહેલાં આપણે શું કરીએ, x લઈ લઈએ। ચલો x ઇક્વલ ટુ કેટલા, 1 - t² 1 + t², રાઈટ। આનું t પ્રત્યે વિકલન કરવું એટલે dx/dt થયું। આ તો થઈ ગયો ભાગાકારનો નિયમ। ભાગાકારનો નિયમ એટલે શું હતું, છેદમાં છેદનો વર્ગ, છેદમાં છેદનો વર્ગ, ઉપર શું લખતા હતા, છેદ ગુણ્યા અંશનું વિકલન। અંશમાં કેટલા આપે છે, 1 - t², 1 તો અચળ થયો એટલે 0, t² નું 2t આગળ માઇનસ નિશાની એટલે કેટલા આવે, -2t, વચ્ચે નિશાની માઇનસ, બરાબર। છેદમાં છેદનો વર્ગ, છેદ ગુણ્યા અંશનું માઇનસ અંશ ગુણ્યા અંશ લખી નાખ્યું, છેદનું વિકલન કરું તો 1નું તો 0 અને t² નું કેટલું આવી ગયું, 2t આવી ગયું। ચલો બંનેમાંથી કોમન કેટલા આવશે, 2t આવે ને, 2t આપણે કોમન લઈ લઈએ। આ માઇનસને અંદર ગુણી નાખો તો શું મળે, -1 - t², આ માઇનસ અંદર જાય તો પહેલું માઇનસ ને બીજું પ્લસ, છેદમાં તો જે છેદ લખવું પડશે મારે 1 + t² નો હોલ સ્ક્વેર। આ t² ઉડી ગયા, -1 ને -1 એટલે -2 ને આ -2 ને 2 વડે ગુણ નાખો તો -4 એટલે કેટલા આવ્યા, -4t અપોન 1 + t² હોલ સ્ક્વેર, કોના બરાબર, dx/dt બરાબર। આ તો હંમેશા શું થાય, નોટ ઇક્વલ ટુ 0 જ લખી નાખવાનું, પહેલાં જ લખી નાખવાનું, કન્ડિશન આપી હોય તો કન્ડિશન લખી નાખો। y બરાબર કેટલા આપ્યા છે, y બરાબર 2t અપોન 1 + t²। આનું પણ આપણે t પ્રત્યે વિકલન કરીએ તો dy/dt બરાબર શું હતું, છેદમાં છેદનો વર્ગ, છેદ ગુણ્યા અંશનું, અંશ કોણ છે 2t, 2t નું શું થાય, 2 તો 12, t નું 1 થઈ ગયું, માઇનસ અંશ ગુણ્યા છેદનું, છેદ એટલે 1નું તો 0, t² નું કેટલું થઈ ગયું, 2t બની ગયું। સાદરૂપ આપી દઉં તો કેટલા આવ્યા, 2 + 2t² - 4t², છેદમાં કેટલા છે 1 + t² નો સ્ક્વેર, એટલે કે 2 - 2t² અપોન 1 + t² હોલ સ્ક્વેર। 2 તો કોમન લીધા, 1 - t² અપોન 1 + t² હોલ સ્ક્વેર, આ કોના બરાબર મળી ગયું, dy/dt। તમારે હવે શોધવાનું શું છે, dy/dx, સૂત્રો આપણે લખાય તો પ્રચલમાં કે dy/dx બરાબર શું આવે,
ડીવાય બાય ડીટી અપોન ડીએક્સ બાય ડીટી કે જ્યાં ડીએક્સ બાય ડીટી નોટ ઇક્વલ ટુ 0. હવે ડીવાય બાય ડીટી કેટલા મળ્યા? 2 1 માઇનસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર હોલ સ્ક્વેર. એ જ પ્રમાણે ડીએક્સ બાય ડીટી આપણે જોઈએ તો કેટલા મળે છે? -40 અપોન 1 પ્લસ ટી સ્ક્વેર હોલ સ્ક્વેર. હવે જો આ 1 પ્લસ ટી સ્ક્વેર હોલ સ્ક્વેર 1 પ્લસ ટી સ્ક્વેર હોલ સ્ક્વેર ઉડી ગયા અને 2 2 પણ ઉડી જાય તો કેટલા? 1 માઇનસ ટી સ્ક્વેર અપોન માઇનસ ટી. પણ હવે એક્સ કેટલો આપ્યો હતો અને વાય કેટલો આપ્યો હતો તમને? કારણ કે જવાબ તો આપણે શું લાવવાનો છે? એક્સ અને વાય સ્વરૂપમાં. જો માઇનસ તો મળી ગયું, આ માઇનસને બહાર મૂકી દઉં છું. અહીંયા કેટલા છે? 1 માઇનસ ટી સ્ક્વેર અને છેદમાં કેટલા છે? ટી. એક્સની કિંમત કેટલી હતી? 1 માઇનસ ટી સ્ક્વેર 1 પ્લસ ટી સ્ક્વેર. તો 1 માઇનસ ટી સ્ક્વેર આપ્યા છે તો શું કરીએ આપણે? અંશ અને છેદને 1 પ્લસ ટી સ્ક્વેર વડે ભાગતા. કેમ ભાગ્યું? કારણ કે આપણે એક્સ અને વાય સ્વરૂપમાં આન્સર લાવવાનો છે. આમ તો આન્સર આવી ગયો આપણો આરેવા, પણ આપણે એ આન્સર નથી જોતો. જવાબમાં સાબિત શું કરવાનું હતું? માઇનસ એક્સ અપોન વાય. એક્સની કિંમત મળી ગઈ, વાયની કિંમત મળી ગઈ, એટલે કેટલો જવાબ થઈ ગયો? માઇનસ એક્સ અપોન વાય. દાખલા નંબર 2 શું આવ્યું છે? એક્સ બરાબર ઈ રેસ ટુ થીટા પ્લસ ઈ રેસ ટુ માઇનસ થીટા બાય 2 અને વાય બરાબર ઈ રેસ ટુ થીટા માઇનસ ઈ રેસ ટુ માઇનસ થીટા બાય 2. તો ડીવાય બાય ડીએક્સ શું કરવાનું છે? એક્સ અપોન વાય. હવે આ થીટા સ્વરૂપમાં આપ્યું તો આનું થીટા પ્રત્યે વિકલન કરું. જો ડીએક્સ બાય ડી થીટા, આ 1/2 તો અચળ થઈ ગયું, અચળને પહેલાં બહાર મૂકી દો. ચલો ઈ રેસ ટુ થીટા. હવે જે રીતે આપણે ઈ રેસ ટુ એક્સ હતું, ઈ રેસ ટુ એક્સનું એક્સ પ્રત્યે વિકલન કરતા હતા તો શું મળતું હતું? ઈ રેસ ટુ એક્સ પોતે જ મળે. એ જ પ્રમાણે ઈ રેસ ટુ થીટાનું થીટા પ્રત્યે વિકલન કરું તો શું મળે? પોતે જ મળે. અને થીટાનું શું થઈ જાય? 1 થઈ જાય, એટલે લખવાની જરૂર નથી. પ્લસ ઈ રેસ ટુ માઇનસ થીટાનું ઈ રેસ ટુ માઇનસ થીટા જ મળે, પણ માઇનસ થીટાનું શું મળે? -1 મળે. ટૂંકમાં મળે કેટલું આપણને? જો ઈ રેસ ટુ થીટા માઇનસ ઈ રેસ ટુ માઇનસ થીટા બાય 2. પણ આ તમે પક્ષમાં જુઓ તો આના બરાબર તો શું આપ્યું છે? વાય આપ્યું છે. તો આના બરાબર શું લખીશું આપણે? વાય. ચલો, અને એ જ પ્રમાણે હું ડીવાય બાય ડી થીટા લઉં. જો વાય તો આર્યો છે જ, આ 1/2 મેં આગળ લઈ લીધા. ઈ રેસ ટુ થીટાનું શું થાય? ઈ રેસ ટુ થીટા, થીટાનું તો 1 થઈ ગયું. ઈ રેસ ટુ માઇનસ થીટાનું ઈ રેસ ટુ માઇનસ થીટા અને માઇનસ થીટાનું શું થાય? -1 થઈ જાય. ટૂંકમાં મળે કેટલા? ઈ રેસ ટુ થીટા પ્લસ ઈ રેસ ટુ માઇનસ થીટા બાય 2. પણ એના બરાબર તો કેટલા આપ્યા છે? એક્સ આપેલા જ છે. હવે જો આપણને ખબર છે કે ડીએક્સ બાય ડી થીટા હંમેશા શું હોય? નોટ ઇક્વલ ટુ 0. લખી જ દેવાનું. ચલો ડીવાય બાય ડીએક્સનું સૂત્ર શું બની ગયું? આપણને ખબર છે. થીટા સ્વરૂપમાં હોય તો ડીવાય બાય ડી થીટા અપોન ડીએક્સ બાય ડી થીટા, જ્યાં ડીએક્સ બાય ડી થીટા નોટ ઇક્વલ ટુ 0. હવે ડીવાય બાય ડી થીટાની કિંમત કેટલી હતી? એક્સ. અને આની કિંમત કેટલી છે? વાય. એટલે ટૂંકમાં ડીવાય બાય ડીએક્સ તમને મળી ગયો એક્સ અપોન વાય. જો હવે એક સ્પેશિયલ દાખલો જોઈએ, જે ડબલમાં પૂછાયેલો છે કે એક્સ બરાબર √2 કોસેક ઇન્વર્સ ટી, વાય બરાબર √2 સેક ઇન્વર્સ ટી અને મોડ ઓફ ટી શું આપ્યું છે? ગ્રેટર ઇક્વલ ટુ 1 આપ્યું છે. તો ડીવાય બાય ડીએક્સ બરાબર -y અપોન એક્સ સાબિત કરવાનું છે. જો આ બી પ્રચલ ટી સ્વરૂપમાં થઈ ગયા બંને. તો જો એક્સ ને વાયને સાથે લઈ લો, એક્સ અને વાય એટલે √ થયું. જો આ અંડરરૂટમાં છે, આ બી અંડરરૂટમાં છે. આપણે એક નિયમ ખબર છે કે ભાઈ √a × √b હોય તો શું લખાય? √ab લખાય. આ આખો એ ગણો, આને બી ગણો તો √ab થઈ ગયું. એટલે કે 2 કોસેક ઇન્વર્સ ટી × 2 સેક ઇન્વર્સ ટી થઈ ગયું. હવે જો XY બરાબર √2, બંનેનો આધાર તો સરખો, આધાર સરખો, વચ્ચે ગુણાકારની નિશાની, તો ઘાતનો શું મળે આપણને? સરવાળો થાય. કોસેક ઇન્વર્સ ટી સેક ઇન્વર્સ ટી, એટલે કે XY બરાબર √2. હવે જો આ સૂત્ર આપણે લખાયેલા તમને પ્રતિવિધેય માટે. જ્યારે આપણે પ્રતિવિધેય 5.3 ચાલુ કર્યું હતું, એનો બીજો ભાગ પહેલાં ગુડ વિધેય હતું, ગુડ વાય પછી પ્રતિવિધેય હતું ત્રીજા લેક્ચરમાં. એમાં સૂત્રો બધા લખાયેલા છે કે ભાઈ કન્ડિશનને તમને આપેલી છે મોડ ઓફ ટી ગ્રેટર ઇક્વલ ટુ 1. તો આ બંનેનો સરવાળો કેટલો થાય? π/2 થઈ જાય. આ π/2 થઈ ગયેલું, આ આખું અચળ થઈ ગયું. બંને બાજુ શું કરીએ હવે? એક્સ પ્રત્યે વિકલન. એક્સ પ્રત્યે વિકલન કરું તો આ તો ગુણાકારનો નિયમ લાગુ પડે, કારણ કે બે વિધેય આપ્યા છે ગુણાકારમાં. ગુણાકારનો નિયમ શું હતું? પહેલું એમના એમ, બીજાનું વિકલન વત્તા બીજું એમના એમ, પહેલાંનું વિકલન.
એટલે એક્સને આપણે એમને એમ લખીએ, વાયનું વિકલન કરવું તો શું મળે? dy બાય dx વત્તા વાય એમના એમ એક્સનું વિકલન શું થાય? 1. આ તો 0 થઈ ગયું. કેમ કે ભાઈ √2π/2 કેવા છે આપણી પાસે? અચળ. અને એકલું અચળ હોય તો જવાબ 0 આવે. આમાંથી આપણે dy બાય dxને કરતાં બનાવવાના છે, તો x dy બાય dx ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? -y. હવે એમાંથી હું dy બાય dxને હું કરતાં બનાવી દઉં તો જવાબ શું મળી ગયો? -y/x થઈ ગયું. હવે ઘણીવાર લોકો વિચારે કે સર આવું કેમ કર્યું? કે જો આપણે ડાયરેક્ટ વિકલન કરીએ તો દાખલો બહુ લાંબો થાય છે. એટલે આપણે શું કર્યું? આ જે પ્રચલ વિધેય હતું એ પ્રચલ વિધેયનું આપણે ગુણ વિધેયમાં રૂપાંતર કરી દીધું. એટલે આ પ્રચલ વિધેયમાં ઘણા દાખલામાં એવું બી બને, તમને બે જવાબ મળે. એક થીટા સ્વરૂપમાં જવાબ મળે અને એક ગુણ વિધેયમાં મળે. એટલે અમુક દાખલામાં આપણે ગુણ વિધેયમાં કન્વર્ટ કરી દઈએ તો બી જવાબ ફટાફટ આવે. સ્વાધ્યાય 5.6માં જોઈએ દાખલા નંબર 6. x બરાબર a થીટા માઇનસ સાઇન થીટા અને y બરાબર a 1 + cos થીટા. તો dy બાય dx શોધવાનું છે આપણે. હવે જો એક્સનું થીટા પ્રત્યે કરું તો dx બાય ડી થીટા થાય. જો અચળ તો બાર. જે રીતે એક્સનું એક્સ પ્રત્યે વિકલન શું થાય? 1 થાય ને. તો થીટાનું થીટા પ્રત્યે બી શું થાય? 1 થઈ જાય. સાઇનનું શું થશે? cos થીટા. ચલો બરાબર. હવે આ સૂત્ર બની ગયું ત્રિકોણમિતિનું યાદ હોય તો કે 1 - cos થીટા એટલે શું લખતા હતા આપણે? 2 sin² θ/2. ટૂંકમાં મળે કેટલું? 2a sin² θ/2 લખી દેવાનું, નોટ ઇક્વલ ટુ 0. વાય આપેલો છે. ચલો વાયમાં હું dy બાય ડી થીટા લઉં. વાય કેટલો છે? એ અચળ પદ ગુણાકારમાં એટલે 12. 1નું તો 0. કોસનું શું થાય? -sin થીટા. ચલો સાઇન થીટાનું સૂત્ર બની ગયા. આપણે sin 2 થીટા આપણે જાણીએ છીએ. sin 2 થીટા એટલે શું હતા? 2 sin થીટા cos થીટા. ગુણો અડધો થાય તો sin થીટાનું સૂત્ર શું બને? 2 sin θ/2 cos θ/2 ગુણાકાર લઉં તો -2a sin θ/2 cos θ/2. ચલો શોધવાનું શું છે મારે? dy બાય dx. dy બાય dx તો ગુણોત્તર થઈ ગયો. કોનો? કે ભાઈ dy બાય ડી થીટા અપોન dx બાય ડી થીટા, કે જ્યાં dx બાય ડી થીટા નોટ ઇક્વલ ટુ 0. હવે dy બાય ડી થીટા લઉં તો કેટલા આવે? -2a sin θ/2 cos θ/2 છેદમાં કેટલા? 2a sin² θ/2. જો આ 2 ઉડી ગયા, એ ઉડી ગયા. sin θ/2 sin² θ/2 એક ઘાત ઉડી જશે. ઉપર કેટલા વધ્યા? -cos θ/2. નીચે કેટલા વધે? sin θ/2 cos upon sin cot au dy બાય dx કેટલું આવ્યું? -cot θ/2. હવે આપણે થોડાક વચ્ચે સૂત્રો લઈ લઈએ. દ્વિતીય વિકલન. દ્વિતીય વિકલનનો મતલબ કે તમને વાય આપ્યું છે બરાબર, કે ભાઈ ડી બાય dx ઓફ વાય. આપણે શું લખતા હતા? વાયનું એક્સ પ્રત્યે વિકલન એટલે dy બાય dx. ઘણા એને y1 કહે છે, ઘણા એને y' પણ કહે છે. આ ધ્યાન રાખજો બરાબર. એ જ પ્રમાણે કે ડી બાય dx ઓફ dy બાય dx એટલે કે તમને જે વિકલન મળે એનું ફરી પાછું એક્સ પ્રત્યે વિકલન કરો તો શું મળે? દ્વિતીય વિકલન કહેવાય. એટલે કે d² અપોન dx². એને કહેવાય y2. ટૂંકમાં યાદ રાખવાનું, વાય હોય ને તો વાયનું વિકલન શું મળે? dy બાય dx મળે. અને dy બાય dx હોય તો એનું વિકલન શું મળે? d² y બાય dx² મળે. એટલે એવું કહેવાય કે વાય પરથી y1 મળે અને y1 પરથી શું મળે? y2 મળે. આ ચક્ર યાદ રાખવાનું જ કમ્પલસરી. બરાબર. જો હવે એના ઉપરથી બીજું સૂત્ર એક જોઈએ કે ડી બાય dx ઓફ y² તો આપણને ખબર જ છે. શું હતું? 2y dy બાય dx લખતા હતા ને. હવે આપણે આમ પણ લખી શકીએ 2y y1, કારણ કે dy બાય dx એટલે કોણ? y1. એ જ પ્રમાણે ડી બાય dx ઓફ y1² હોય તો પહેલાં કોનું થાય? ઘાતનું કેટલું થાય? 2y1 અને y1નું વિકલન શું હતું? y2. એટલે 2y1 y2. આ બે ખાસ વારંવાર ઉપયોગ આવશે દાખલાની અંદર. y² એટલે 2y y1, y1² એટલે 2y1 y2. બરાબર. એટલે આપણી પાસે યાદ કેટલા રાખવાના? પહેલું
કે ડી બાય ડી એક્સ વાય એટલે કોણ હતું? ડીવાય બાય ડી એક્સ થાય. અને એનું વિકલન કરીએ તો શું મળે આપણને? દ્વિતીય વિકલન મળે. અને વાય સ્ક્વેરનું કરીએ તો 2y/1 થાય. અને y1 સ્ક્વેરનું કરીએ તો 2y1 y2 થઈ જાય. હવે જો 8મો દાખલો જોઈએ, મોસ્ટ ટાઈમથી દાખલો છે કે x બરાબર a cos t પ્લસ log tan t/2 અને y બરાબર a sin t. બુકમાં ખાલી તમને ડીવાય બાય ડી એક્સ શોધવાનું કીધું છે, મેં એક્સ્ટ્રા લીધું. શું? d2y/dx². કારણ આ દાખલો આ વર્ષની બોર્ડ માટે 3 માર્ક્સમાં પૂછવાની વધારે શક્યતા ધરાવે છે. જે 15 દાખલા છે એમાંનો એક નંબર દાખલો છે, મોસ્ટ ટાઈમથી દાખલો. એટલે આ 2 થી 3 વાર દાખલાની પ્રેક્ટિસ કરજો કમ્પલસરી. થોડો ટિપિકલ પણ છે, બરાબર. ચલો હવે જોઈએ પહેલું સ્ટેપ લઈએ કે એક્સ બરાબર એ cos t વત્તા log tan t/2. તો ટી પ્રત્યે વિકલન કરવું પડશે મારે. ચલો dx બાય dt એ તો બહાર આવી ગયા. કોસનું વિકલન કરું તો શું મળે? માઇનસ સાઇન ટી. આ તો થઈ ગયું સાંકળનો નિયમ, ચેન રૂલ બની ગયું. બહારનું કોણ થયું? લોગ. તો પહેલાં કોનું થાય? લોગનું કરું તો 1/માં આવશે, એટલે 1/tan t/2. ટેનનું કરું તો શું બને? sec² t/2. ઘણા લોકો આટલું જ કરે છે, અહીંયા ધ્યાન આપજો. પહેલું લોગ છે, લોગનું 1/tan t/2 કરું. ટેનનું શું થયું? sec² t/2. પણ t/2નું બાકી અચળ પદ બહાર આવી ગયા, ટીનું 1 થઈ ગયું, એટલે શું આવી ગયું? 1/2 થઈ ગયું. ચલો એ તો બહાર આવ્યા. માઇનસ સાઇન ટી પ્લસ, હવે આને સાઇન કોસમાં ફેરવી દો. ટેન એટલે સાઇન અપોન કોસ, એટલે સાઇન t/2 છેદનો છેદ અંશમાં થાય એટલે cos t/2 ઉપર આવ્યો. cos² એટલે 1/cos² t/2 ઇન્ટુ કેટલા? 1/2. ચલો એ અહીંયા જો માઇનસ સાઇન ટી પ્લસ 1/2. આ કોસની એક ઘાત, આ બે ઘાત છે, એટલે એક ઘાત તો ઉડી ગઈ, સાઇનની એક ઘાત બાકી રહી ગઈ. 2 sin t/2 cos t/2. ચલો એ માઇનસ સાઇન ટી પ્લસ 1/. હવે અહીંયા તમે જુઓ 2 sin t/2 cos t/2 તો સૂત્ર બની ગયું. કોનું? સાઇન ટીનું સૂત્ર બની ગયું. કેમ કે સાઇન ટી બરાબર શું લખતા હતા આપણે? 2 sin t/2 cos t/2. હવે લસા લઈ લઉં. ચલો લસા કેટલો આવ્યો? છેદનો સાઇન ટી આવે. આ પદ અહીંયા ગુણાય તો માઇનસ sin² t પ્લસ 1 થયું. પહેલાં પ્લસ લખું, ટૂંકમાં લખાય કેટલું? 1 - sin² t. તો શું મળ્યું આપણને? એ 1 - sin² તો આપણને ખબર જ છે કેટલા છે? cos² t અપોન કેટલા? sin t. બરાબર. આ શું મળી ગયું? dx/dt. લખી જ નાખવાનું, નોટ ઇક્વલ ટુ 0. હવે જો y કેટલો તમને આપેલો છે, તો y બરાબર આપણી પાસે છે a sin t. મારે તો જોઈએ dy/dt. તો dy/dtમાં એ તો બહાર લઈ લો. સાઇન ટી, સાઇનનું વિકલન કરું તો શું બને? તો આ બધાને યાદ જ છે, સૂત્ર છે. સાઇનનું શું થાય? cos t થઈ ગયું. પણ આપણે તો જોઈએ છે, પહેલું જોઈએ છે dy/dx. તો dy/dxમાં આપણે સૂત્ર લખાયું છે આગળ ભાઈ. dy/dx એટલે કોણ થાય? dy/dt અપોન dx/dt. dy/dt કેટલા છે આપણી પાસે? જો dy/dt જે a cos t અને dx/dt કેટલા છે? a cos² t અને છેદનો છેદ ક્યાં લઈ જાઓ? અંશમાં લઈ જાઓ, એટલે ગુણ્યા sin t. જો આ એ ને એ તો ઉડી ગયા. cos t અને cos² tમાં એક ઘાત ઉડી જશે, એટલે ઉપર કેટલા વધે? sin t વધે, નીચે કેટલા વધે? cos t વધે. ટૂંકમાં sin અપોન cos એટલે કેટલા થઈ ગયા? tan t થઈ ગયા. ટૂંકમાં dy/dx બરાબર શું મળ્યું આપણને? tan t મળી ગયું. બરાબર. આ એક ભાગ પતી ગયો. હવે મેન છે આપણું દ્વિતીય વિકલન. d²y/dx² શોધવાનું છે. ખાસ જોવાનું અહીંયા છે, જોજો કે ભાઈ d²y/dx² એટલે કોણ? d/dx ઓફ dy/dx થઈ ગયું. બરાબર ને. હવે જો આ d/dx તો છે જ, dy/dx તમને કેટલું મળ્યું? tan t મળી ગયું. હવે અહીંયા ખાસ જોવાનું છે, અહીંયા x છે અને અહીંયા t છે. બરાબર. તો આપણે પાસે ખબર છે કે ભાઈ ઉપર x હોય, y હોય તો x પ્રત્યે થાય, xનું x પ્રત્યે થાય. પણ ટીનું x પ્રત્યે કરવું હોય તો શું કરી શકાય આપણી પાસે? જો આ સ્ટેપ ખાસ ધ્યાન રાખજો, સૌથી અગત્યનું છે. અહીંયા પ્રચલ વિધેય ટી સ્વરૂપમાં હોય તો નીચે બી ટી જોઈએ, એટલે d/dt tan t થાય ઇન્ટુ dt/dx. એટલે શું કર્યું? અહીંયા dt વડે ભાગ્યા, અહીંયા dt વડે ગુણી નાખ્યા.
સાંકળનો નિયમ બની ગયો કે આ ટેન ટી આપેલા હતા તો આપણે અહીંયા જે ટેન થીટા હોત તો અહીંયા શું લખત ડી બાય ડી થીટા બાય ડી એક્સ થઈ જાય. ધારો કે ટી છે તો ડી બાય ડીટી બાય ડી એક્સ થઈ જાય. આ મેઇન સ્ટેપ છે, આ ભૂલાય નહીં. અહીંયા ભૂલથી દાખલો અહીંથી ખોટો આખો. એટલે ટેન ટીનું ટી પ્રત્યે વિકલન કરું તો ટેનનું શું થાય સેક સ્ક્વેર ટી થઈ ગયું અને ટીનું તો 1 થઈ જશે ટી પ્રત્યે. આ ડીટી બાય ડીએક્સ એટલે કોણ થઈ ગયું કે 1/dx બાય ડીટી. હવે સેક સ્ક્વેર ટી તો લખી નાખીએ આપણે. dx બાય ડીટી આપણે શોધેલા જ છે. કેટલા છે એ cos સ્ક્વેર ટી અપોન સાઇન ટી, એટલે સાઇન ટી ઉપર આવી જશે. સેક સ્ક્વેર એટલે શું લખાય 1/cos સ્ક્વેર ટી સાઇન ટી એ cos સ્ક્વેર ટી. ટૂંકમાં જવાબ શું મળ્યો સાઇન ટી એ cos is to 4t. એટલે ઘણા લોકો આમ પણ લખે છે 1/a sin t sec raised to 4t. બરાબર. જો દાખલા નંબર 10 જોઈએ કે x બરાબર a cos થીટા વત્તા થીટા સાઇન થીટા અને y બરાબર a કૌંસમાં સાઇન થીટા માઇનસ થીટા cos થીટા આપ્યું છે. તમારે ચોપડીમાં એક જ વસ્તુ માંગી છે ખાલી dy બાય dx. આપણે એક્સ્ટ્રા પાર્ટ બી લઈ લીધો ડી સ્ક્વેર વાય અપોન dx સ્ક્વેર. કારણ કે મોસ્ટલી એક્ઝામમાં શું હોય 3 માર્કની અંદર ડી સ્ક્વેર વાય અપોન dx સ્ક્વેર સાથે પૂછાય છે. બરાબર. એટલે જો પહેલું સ્ટેપ લઈએ આપણે કે ભાઈ એક્સ બરાબર એ cos થીટા પ્લસ થીટા સાઇન થીટા. થીટા પ્રત્યે વિકલન કરવું પડશે તો dx બાય ડી થીટા એ તો બહાર આવી ગયા. ચલો કોસનું વિકલન શું થાય માઇનસ સાઇન થીટા. હવે અહીંયા તમે જો થીટા અને સાઇન થીટા ગુણાકારમાં આપ્યા છે એટલે ગુણાકારનો નિયમ લાગુ પડે. ગુણાકારનો નિયમ શું હતું થીટા એમના એમ સાઇનનું વિકલન કરું તો શું મળે cos થીટા મળે વત્તા સાઇન થીટા એમના એમ થીટાનું વિકલન કરું તો શું મળે 1 મળે. કાઉન્ટ છૂટો પાડી દઉં તો આ સાઇન થીટા અને આ સાઇન થીટા તો ઉડી ગયા. ટૂંકમાં મળ્યા કેટલા એ થીટા cos થીટા કોના બરાબર dx બાય ડી થીટા. આ તો નોટ ઇક્વલ ટુ 0 થઈ ગયું. એ જ પ્રમાણે હું વાય લઉં. ચલો વાય કેટલો આપે છે આપણને એ સાઇન થીટા માઇનસ થીટા cos થીટા આપ્યું છે. ચલો ડીવાય બાય ડી થીટા લઉં તો શું મળે એ સાઇનનું વિકલન તો આ બધાને ખબર છે cos થીટા થાય માઇનસ થીટા ઇન્ટુ cos થીટા ગુણાકારમાં થઈ ગયું તો ગુણાકારનો નિયમ લાગુ પડે. ગુણાકારનો નિયમ શું છે પહેલું એમના એમ કોસનું માઇનસ સાઇન થીટા વત્તા cos થીટા એમના એમ થીટાનું શું થાય 1 થઈ જાય. કાઉન્ટ છૂટો પાડી દઉં તો શું બને જો cos થીટા માઇનસ માઇનસ પ્લસ થીટા સાઇન થીટા માઇનસ cos થીટા એટલે cos થીટા ઉડી ગયા. ટૂંકમાં ડીવાય બાય ડી થીટા ઇક્વલ ટુ કેટલા મળ્યા એ થીટા સાઇન થીટા. હવે ડીવાય બાય ડીએક્સ સૂત્ર શું હતું ડીવાય બાય ડી થીટા છેદમાં ડીએક્સ બાય ડી થીટા. કે ભાઈ ડીએક્સ બાય ડી થીટા શું થાય નોટ ઇક્વલ ટુ 0 થઈ ગયું. હવે ડીવાય બાય ડી થીટા કેટલા છે તમારી જોડે જો એ થીટા સાઇન થીટા છે અને આના બરાબર કેટલા છે એ થીટા cos થીટા. ચલો એ ઉડી ગયા થીટા ઉડી ગયા સાઇન અપોન cos કોણ થઈ ગયું tan થીટા. આ કોના બરાબર મળ્યું ડીવાય બાય ડીએક્સ. ચલો એક કામ થઈ ગયું. હવે આપણે તો બીજું કામ શોધવાનું છે. મેન તો અહીંયા છે શું છે ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર એટલે શું લખાય ડી બાય ડીએક્સ ઓફ ડીવાય બાય ડીએક્સ. હવે ડી બાય ડીએક્સ તો મેં લખી નાખ્યું પણ આ તો કેટલા હતા tan થીટા થઈ ગયું. આ એક્સ છે તો અહીંયા એક્સ પ્રત્યે અંદર એક્સવાળું જોવું જોઈએ બરાબર. પણ અહીંયા તો શું છે થીટાવાળું છે તો બહાર થીટાવાળું જ જોઈએ. તો બહાર થીટાવાળું લાવવા માટે શું કરું ડી બાય ડી થીટા tan થીટા ઇન્ટુ શું લખું ડી થીટા બાય ડી એક્સ થઈ ગયું. ચલો ટેનનું વિકલન સેક સ્ક્વેર થીટા અને આ તો શું લખાય 1/dx બાય ડી થીટા. હવે જો dx બાય ડી થીટા આપણે શોધેલા જ હતા એ આપણે મૂકી દઈએ. આના બરાબર શું લખાય 1/cos સ્ક્વેર થીટા ઇન્ટુ 1/dx બાય ડી થીટા આગળ આપણે શોધ્યા હતા કેટલા હતા એ થીટા cos થીટા. ટૂંકમાં મળે કેટલા આપણને જો cos સ્ક્વેર અને cos એટલે cos ક્યુબ થઈ ગયા. ઉપર જાય તો શું બને sec ક્યુબ થીટા છેદમાં કેટલા આવે એ થીટા. ટૂંકમાં જવાબ કેટલો આવ્યો sec ક્યુબ થીટા અપોન એ થીટા. આ મળી ગયું મને દ્વિતીય વિકલન કયું ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. આપણા માટે અગત્યનું સ્ટેપ આ જ થયું કે ભાઈ ડી બાય ડીએક્સ હતું અહીંયા અંદર થીટા હતું તો મારે બહાર શું જોઈએ થીટા જ જોઈએ. થીટા પ્રત્યે વિકલન કરવું પડે ને ડી બાય ડી થીટા tan થીટા ઇન્ટુ ડી થીટા બાય ડીએક્સ વાળું બરાબર. ઓકે
જો હવે 11મો દાખલો જોઈએ. હવે દાખલો આપણે આગળ જોઈએ કે એક્સ્ટ્રા મેં તમને કરાયો હતો JEEમાં. આવો દાખલો ગુસ્સેટમાં બી પૂછાયેલો છે કે ભાઈ એક્સ બરાબર √a sin ઇન્વર્સ t, વાય બરાબર √a cos ઇન્વર્સ t, મોડ ઓફ t લેસ દેન ઇક્વલ ટુ 1, તો dy/dx શોધો. તમને 4 ઓપ્શન આપી દે, બધા એક્સ વાય સ્વરૂપમાં જ હોય. હવે જો એક્સ અને વાય આપેલા હતા રૂટમાં, તો આપણે પહેલાં શું કરવાનું, ઓલામાં બી કરીએ જ પ્રમાણે અહીંયા બી એક્સ અને વાય ગુણાકારમાં જ લઈ લઉં છું. તો √ શું મળે, a sin ઇન્વર્સ t a cos ઇન્વર્સ t. ટૂંકમાં એક્સ વાય બરાબર, જો બંનેનો આધાર સરખો, ગુણાકારના નિશાની, ઘાતનો સરવાળો, a sin ઇન્વર્સ t પ્લસ cos ઇન્વર્સ t. હવે જો એક્સ વાય √a, આ તો કેટલા થઈ જાય, π/2, કારણ કે ખબર છે મોડ ઓફ t લેસ દેન ઇક્વલ ટુ 1, sin ઇન્વર્સ t cos ઇન્વર્સ t કેટલા થાય, π/2. એટલે આ આખું વસ્તુ શું બની ગઈ, અચળ બની ગઈ. તો એક્સ પ્રત્યે વિકલન લઈ લો. પહેલું એમના વાયનું વિકલન શું થાય, dy/dx પ્લસ વાય એમના એક્સનું 1, અચળ છે તો અચળનો જવાબ તો શું મળે, 0. આપણે જોઈએ છે dy/dx એટલે એક્સ ઇન્ટુ dy/dx, વાયને સામેની બાજુ લઈ જાઓ એટલે પ્લસ છે તો શું જાય, માઇનસ થઈ જશે. મારે તો આ બે ગુણાકારમાં છે, dy/dxને કરતાં બનાવો તો શું મળે, -y/x થઈ ગયું. હવે જોઈએ આપણે દ્વિતીય વિકલનના દાખલાઓ 5.7માં આપણને આપેલા છે. દ્વિતીય વિકલન એટલે આપણે ફરી એક વખત રિકોલ કરી લઈએ. પહેલું શું કરવાનું, વાયનું એક્સ પ્રત્યે કરો એટલે dy/dx મળે, અને dy/dxનું ફરી એક્સ પ્રત્યે કરો એટલે શું મળે આપણને, d2y/dx, એટલે દ્વિતીય વિકલન થઈ ગયું. બરાબર. આપણને અહીંયા દાખલો નંબર 3 લઈ લો કે ભાઈ વાય બરાબર x cos x આપ્યું છે, તો dy/dx શું લખાય, ગુણાકારમાં નિયમ થઈ ગયો. ચલો એક્સ એમના એમ, કોસનું વિકલન શું થાય, -sin x વત્તા cos x એમના એમ, એક્સનું તો 1 થાય. ટૂંકમાં dy/dx બરાબર તમને મળે છે -x sin x વત્તા cos x. આ થઈ ગયું પહેલું વિકલન. ફરી પાછું વિકલન કરીએ, દ્વિતીય વિકલન. દ્વિતીય વિકલન એટલે બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરતા, એટલે d/dx ઓફ dy/dx. અહીંયા બી એવું થાય ને, d/dx ઓફ -x sin x પ્લસ cos x. આ તો થઈ ગયું d2y/dx². ચલો આ માઇનસ સાઈડમાં મૂકો. આ શું થઈ ગયું, ગુણાકાર. પાછો ગુણાકારમાં શું કરતા હતા, એક્સ એમના એમ, સાઇનનું શું થાય, cos x વત્તા sin x એમના એમ, એક્સનું શું થાય, 1, કોસનું વિકલન શું થાય, -sin x થઈ જાય. ટૂંકમાં મળે કેટલું આપણને, અહીંયા જો -x cos x -sin x -sin x. એટલે ફાઇનલ આન્સર શું મળ્યો આપણને, ફાઇનલ આન્સર મળે છે -x cos x -sin x -sin x. કેટલા થઈ ગયા, -2 sin x. હવે દાખલા નંબર 6 લઈએ. y બરાબર e⁻x sin 5x, તો d2y/dx² શોધો. એટલે પહેલું શું કરીએ આપણે, એક્સ પ્રત્યે વિકલન કરી દો. એક્સ પ્રત્યે એટલે d/dx ઓફ y બરાબર d/dx e⁻x sin 5x. આ તો મળી ગયું પહેલું વિકલન, dy/dx. બે વિધેય થઈ ગયા. બે વિધેય એટલે ગુણાકારનો નિયમ લાગુ પડે. ચલો પહેલું એમને એમ, સાઇનનું વિકલન cos 5x, અંદરનું કેટલું થશે, 5 થઈ જશે, વત્તા બીજું એમને પહેલાંનું વિકલન e⁻xનું શું થાય, e⁻x જ થાય. હવે આ બંનેમાંથી કંઈક કોમન મળે છે, જો તમે અહીંયા, તો આપણું કામ થોડું ઇઝી બને કે ભાઈ e⁻x તો મને કોમન મળી ગયા, હું બહાર લઈ લઉં. 5 cos 5x વત્તા કેટલા આવ્યા, sin 5x થઈ ગયા. આ મળ્યું મને પહેલું વિકલન. હવે મારે બીજું વિકલન લેવાનું છે, તો બીજું વિકલન એટલે બંને બાજુ મારે શું લેવું પડે, d/dx લેવું પડે. કે d/dx ઓફ dy/dx ઇક્વલ ટુ d/dx e⁻x 5 cos 5x sin 5x. અહીંયા જો આ તો બની ગયું દ્વિતીય વિકલન, d2y/dx². જો હવે આ એક વિધેય બન્યું.
આ આખું બીજું લઈ લો, આખું બંને ગુણાકારમાં છે, બરાબર ને. આ પહેલું વિધેય ગણો e⁻x ને 5 cos 5x વત્તા sin x ને શું કરીએ આપણે બીજું વિધેય ગણીએ. ગુણાકારના નિયમ પ્રમાણે જવું તો પહેલું એમને એમ એટલે e⁻x એમને એમ થઈ ગયું. ચલો 5 તો બહાર આવી જશે. કોસનું શું થાય માઇનસ સાઇન 5x અને અંદર નાનું કેટલું આવ્યું 5 વત્તા એ જ રીતે સાઇનનું શું થાય cos 5x થાય, અંદર નાનું કેટલું આવે 5 આવે, વત્તા બીજું એમને એમ એટલે 5 cos 5x વત્તા સાઇન 5x એમને એમ લીધું મેં. તો e⁻xનું વિકલન કરવાનું મારે. તો e⁻xનું વિકલન શું થાય e⁻x જ થાય. હવે જો આ એક આખું પદ થયું, આ એક બીજું પદ થયું, એ બંનેમાંથી કોમન પાછા કેટલા આવ્યા તમે જોઈ શકો છો. કેટલા આવે છે e⁻x આવે છે ને, કંઈ નહીં, આપણે e⁻xને પાછા બહાર લઈ લો. ચલો e⁻x બહાર લઈ લો તો આ બેનો ગુણાકાર થશે 25 અને આગળ માઇનસ છે એટલે -25 sin 5x વત્તા આ બેનો ગુણાકાર કરો તો 5 cos 5x, અહીંયા લઉં તો 5 cos 5x વત્તા કેટલા sin 5x. ટૂંકમાં મળે કેટલા આપણને જો e⁻x 5 cos 5x છે, બરાબર, અને આ બીજા 5 cos 5x થઈ ગયા એટલે કેટલા થયા 10 cos 5x. આ -25 અને આ એક -24 sin 5x. તો આ બંનેમાંથી કંઈક કોમન મળે 10 અને 24માંથી 2 કોમન મળે તો 2ને બહાર લઈ લો. 2e⁻x કેટલા આવ્યા 5 cos 5x -12 sin 5x. દાખલા નંબર 9 y બરાબર log of log x તો d² y/dx² મેળવો. હવે આ દાખલો આપણે ગણી ગયા, પહેલાં લેક્ચરમાં ગણાયો હતો, સાંકળના નિયમ વખતે જ મેં તમને ગણાયો હતો, બરાબર છે. પછી પહેલું વિકલન હતું, આમાં એનાથી આગળ વધવાનું છે. એટલે આનું dy/dx લઉં, લોગનું થાય બહારનું લોગ, આનું શું થશે 1/log x, અંદર નાનું શું બને 1/x. ટૂંકમાં જવાબ કેટલો મળ્યો dy/dx આપણને 1/x log x મળી ગયો. હવે આટલું મળ્યું આપણને અહીંયા. તો આના બરાબર શું લખાય x log x ની કેટલી ઘાત થઈ ગઈ -1 ઘાત થઈ ગઈ. આ આપણું dy/dx થઈ ગયું. હવે મારે ફરી પાછું વિકલન કરવાનું, દ્વિતીય વિકલન, એટલે કે d/dx of dy/dx is equal to d/dx of x log x -1 ઘાત. એટલે કે d² y/dx² ઇઝ ઇક્વલ ટુ પહેલાં કોનું થાય આ એક્સની n ઘાત સ્વરૂપ બની ગયું, પહેલાં ઘાતનું થશે, માઇનસ આગળ આવ્યા x log x એક ઘાત ઓછી એટલે -2 ઇન્ટુ d/dx અંદર નાનું. ચલો એટલે ટૂંકમાં મળે કેટલા -1 x log xનો સ્ક્વેર, કારણ કે માઇનસ ઘાત નીચે લાવી દીધી. આ બની ગયું ગુણાકારનો નિયમ. ચલો x એમના લોગનું શું થાય 1/x વત્તા log x, એક્સનું શું થાય 1. ચલો 1 તો x તો ઉડી ગયા, ઉપર કેટલા આવ્યા -1 + log x અને છેદમાં કેટલા આવ્યા x log x હોલ સ્ક્વેર.